બોગસ આદિવાસી પ્રમાણપત્રોને લઈ આદિવાસી અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યું। સંજેલી અને સિંગવડ તાલુકામાં બોગસ આદિવાસી પ્રમાણપત્રો ઉપર નોકરી મેળવ્યાનો આક્ષેપ સામે આવ્યો છે। યુવરાજસિંહ જાડેજાએ ખુલાસો કર્યા બાદ આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો છે। તમામના પ્રમાણપત્રો રદ કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આદિવાસી પ્રમાણપત્રો ઉપર નોકરી અથવા જે લાભો લીધા તે રદ કરવાની માંગ કરવામાં આવી છે। દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપી આગળની કાર્યવાહી આગળ વધારવા માંગ કરવામાં આવી છે। આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના તમામ આગેવાનો ભેગા મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે સંજેલીની અંદર જે કુટુંબ છે એ મૂળ કુટુંબ લીમખેડાનું છે। એ લોકો રાવળ છે, મૂળ જાતિના સંતરામપુરના, પરંતુ સંજેલી આવીને ત્યાં રાવત કર્યું। એમની નકલની અંદર જોવામાં આવે તો નકલની અંદર રાવળ જ બોલે છે, પરંતુ બીજા ડોક્યુમેન્ટમાં એ લોકોએ રાવત કર્યું છે। જે તે સ્કૂલ પર અમે ડોક્યુમેન્ટો લેવા ગયા હતા, એમના પ્રમાણપત્રો લેવા ગયા હતા, પણ આપવામાં આવ્યા નથી। એટલે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે કે સાહેબ એમના ડોક્યુમેન્ટો કાઢવામાં આવે, એમના લિવિંગ સર્ટિ કાઢવામાં આવે તો ઓટોમેટિક ખ્યાલ આવી જશે। એટલે નકલની અંદર એ લોકોએ રાવળ જ રાખ્યું છે, પણ અન્ય જગ્યાએ એ લોકોએ રાવત કર્યું છે। 6 મેડિકલની અંદર એમના ઘરના છોકરાઓ છે, એક કોન્સ્ટેબલ છે, એક શિક્ષક છે, અને આ વ્યક્તિ 2 વર્ષ સરપંચ તરીકે હોદ્દો ભોગવી ચૂક્યો છે અને હમણાં તાલુકા પંચાયત સદસ્ય ચાલુ છે। એટલે આદિવાસીના હક્કો પર આ કુટુંબે તરાપ માર્યો છે। આ લોકો મૂળ રાવળ છે, પરંતુ રાવત કરી અને ખોટા આદિવાસી બનીને આદિવાસીના તમામ હક્કો લઈ રહ્યા છે। એટલે અમે આજે કલેક્ટરશ્રીને તમામ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અમે આવેદન સંજેલી અને સિંગવડમાં જે આદિવાસીના પ્રમાણપત્ર બોગસ જાણવા મળ્યું છે, એના અનુસંધાનમાં તમામ અમારા આદિવાસી ભાઈ બહેનો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। રાવત અને રાવળ એમાં 2 નો તફાવત છે। રાવળ એટલે જ્યારે અમારા આદિવાસીઓ કે બારિયા હોય, બામણિયા હોય, કઈ બધા ભેગા થઈને અમે લોકો 12મા કરતા અને રાવળને બોલાવતા, એ રાવળ છે। અને રાવત ત્યારે આવે છે આદિવાસીમાં, તો આ ડુપ્લિકેટ રાવળમાંથી રાવત બનીને અમારા જે આદિવાસીના અધિકાર પર તરાપ માર્યો છે, એમાં જલ્દીમાં જલ્દી એ લોકો સસ્પેન્ડ થાય, એમના ધંધા હોય એ બંધ થાય, અને એમની જે નોકરીમાં જે હશે ભાઈઓ એનું બી હમણાં સ્થગિત કરે। આજ રોજ દાહોદ કલેક્ટરશ્રીને જે સંજેલીની અંદર જે રાવળ ભાઈઓ જે છે એ ઓબીસીમાં છે અને તેમને પોતાના અટકની અંદર રાવળ લખાઈ આખા સમાજને ગેરમાર્ગે દોરી, સિસ્ટમને પણ ગેરમાર્ગે દોરી અને એસટીનો લાભ લીધો છે। તે પોતાના એવિડન્સો, પોતાના દસ્તાવેજો ખોટા ઊભા કરી અને આદિવાસીઓનો હક અધિકાર પર તરાપ માર્યો છે। ફેક સર્ટિફિકેટ લઈને પેટ્રોલ પંપો, પોલીસ ડિપાર્ટમેન્ટમાં, સરકારી નોકરીની અંદર, શિક્ષણ વિભાગમાં પણ એમને આખું પરિવાર તેમજ મેડિકલની અંદર પણ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે તમામે તમામ આદિવાસીઓ, દાહોદના ખાસ કરીને આદિવાસીઓ, પૂરા ભારતના ગુજરાતના આદિવાસીઓનો અન્યાય થયો છે, એ બાબતની અહીંયા રજૂઆત કરી છે।